નમસ્કાર મિત્રો, આજે 29 જાન્યુઆરી 2019 અને મિત્રો આજના કોમ્પિટિટિવ એક્ઝામને રિલેટેડ જે કાંઈ કરંટ અફેરના મહત્ત્વના ન્યૂઝ છે તેની હું એજ્યુસફર પરિવાર વતી આપની સમક્ષ રજૂઆત લઈને આવ્યો છું. તો આપણે શરૂઆત કરીએ એ પહેલાં એક નમ્ર વિનંતી કે અમારી એજ્યુસફર યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો ફ્રી ઓફ કોસ્ટ જ્યારે આ ચેનલ વિડીયો આપે છે તો તેને મિત્રો લાઇક અને શેર કરવાનું ન ચૂકતા. અને અમારી એજ્યુસફર ચેનલ ઉપર એજ્યુસફર એપ્લિકેશન પણ છે જેના ઉપર તમે મિત્રો આ ન્યૂઝને રિલેટેડ જે કાંઈ સમાચાર છે કરંટ અફેરના તે પણ તમે વાંચી શકો છો. તો શરૂ કરીએ આજનું કરંટ અફેર. તો મિત્રો આજે દિન વિશેષમાં છે 29 જાન્યુઆરી એટલે કે તારાબહેન પટેલનો જન્મદિવસ. તમને જાણીને મિત્રો નવાઈ લાગશે કે આમનો જન્મ 29 જાન્યુઆરી 1918માં આફ્રિકાના યુગાન્ડામાં થયેલો હતો. મૂળ વતન ખેડા જિલ્લાનું પીજ ગામ. અહીં એક પ્રશ્ન બને છે કે આ પીજ ગામની વિશેષતા. પીજ ગામ અહીંથી એક પ્રશ્ન એ બને છે કે પીજ ગામની અંદર ભારતનું નહીં પરંતુ ગુજરાતનું સૌ પ્રથમ ટેલિવિઝન શરૂઆત પીજ ગામથી થઈ હતી અને તે તારીખ છે 15મી ઓગસ્ટ 1975. તો એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન બને કે ગુજરાતમાં સૌ પ્રથમ ટેલિવિઝનની શરૂઆત ક્યારે થઈ હતી? 15મી ઓગસ્ટ 1975. ક્યાંથી થઈ હતી? પીજ ગામમાંથી. પીજ ગામ કયા જિલ્લામાં આવેલું છે? ખેડા. આગળ વધીએ. ગુજરાતના પહેલા મહિલા સમાજશાસ્ત્રી હતા. ખેડા જિલ્લાના સુવાણથી શિક્ષિકા તરીકેની કામગીરી શરૂ કરી. તો તારાબહેન પટેલ એ ગુજરાતના પહેલા સમાજશાસ્ત્રી હતા. તારાબહેનના અભ્યાસ વિષયક બાબતો જોઈએ તો તારાબહેને કોલંબિયા યુનિવર્સિટીમાંથી MA ડિગ્રી પ્રાપ્ત કરી છે અને લંડન યુનિવર્સિટીમાંથી PhDની પદવી પ્રાપ્ત કરી છે. 1954માં ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપક તરીકે જોડાયા પછી આ વિભાગના સૌથી પહેલા અધ્યક્ષા પણ તેઓ બન્યા હતા. તેમનું અવસાન મિત્રો આપણા વચ્ચેથી એમણે ચીર વિદાય લીધી છે 31 જાન્યુઆરી 2007ના રોજ. તો તારાબહેન પટેલ વિશે કદાચ એક પ્રશ્ન એવો બની શકે કે ગુજરાત યુનિવર્સિટી એના સમાજશાસ્ત્ર ભવનના પ્રથમ અધ્યક્ષા કોણ હતા? તારાબહેન પટેલ. તો વ્યક્તિ વિશેષમાં આપણે આટલું જાણ્યા પછી આજના આપણે રાષ્ટ્રીય સમાચાર જોઈએ. તો રાષ્ટ્રીય સમાચારમાં ખૂબ જ અગત્યની વાત વણી લઈએ તો વાઘ સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સમીક્ષા સંમેલન આપણા ભારતમાં શરૂ થઈ ગયું છે. તો મિત્રો આંતરરાષ્ટ્રીય સમીક્ષા જે સંમેલન ભરાવાનું છે તે વાઘ સંરક્ષણ માટેનું છે. વાઘ સંરક્ષણ માટે આ ત્રીજું આંતરરાષ્ટ્રીય સમીક્ષા સંમેલન છે. આ સંમેલનનું નવી દિલ્હી ખાતે આપણા કેન્દ્રીય પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી એવા ડોક્ટર હર્ષવર્ધને તેનું ઉદ્ઘાટન કર્યું છે. અહીં તમે એ ચિત્રમાં પણ જોઈ શકો છો કે આપણા પર્યાવરણ મંત્રી હર્ષવર્ધને આ આંતરરાષ્ટ્રીય સમીક્ષા સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે. અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો વાઘ. તો આપણા ભારતમાં વિશ્વની કુલ 70% વસ્તી વાઘની ફક્ત ભારતમાં આવેલી છે. એટલા માટે ભારત માટે આ ગૌરવપૂર્ણ બાબત કહી શકાય. આ સંમેલન ભારતમાં બીજી વખત યોજાઈ રહ્યું છે. આ સંમેલનમાં વાઘ સંરક્ષણ માટે ભાગ લઈ રહેલા 13 દેશ GTRP કાર્યક્રમ વિશે ચર્ચાઓ કરશે. અહીં એક શબ્દ આવે છે GTRP. તેનું ફૂલ ફોર્મ શું થાય છે તે યાદ રાખીએ. ગ્લોબલ એન્ડ નેશનલ ટાઈગર રિકવરી પ્રોગ્રામ. ફરી એકવાર જોઈ લઈએ.
ગ્લોબલ એન્ડ નેશનલ ટાઈગર રિકવરી પ્રોગ્રામ. આપણું રાષ્ટ્રીય પ્રાણી અને જ્યારે વાઘ ચર્ચામાં હોય ત્યારે આની બેઝિક માહિતી આપણે મેળવીએ તો ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આપણું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું. પરંતુ 1973ની અંદર એપ્રિલ મહિનામાં આપણે પ્રોજેક્ટ ટાઈગર નામનો કાર્યક્રમ શરૂ કર્યો કેન્દ્ર સરકાર દ્વારા. અને આ પ્રોજેક્ટ ટાઈગર કાર્યક્રમ અંતર્ગત ઘટતી જતી વાઘની સંખ્યામાં વધારો થાય, એટલે કે વાઘની વસ્તી વધે એ માટે એપ્રિલ 1973માં પ્રોજેક્ટ ટાઈગર કાર્યક્રમ અમલમાં મુકાયો અને ત્યારથી આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ સ્વીકાર કરવામાં આવ્યો. મિત્રો, વાઘ જ્યારે આવે છે ચર્ચામાં ત્યારે ઘણી વખત પરીક્ષામાં પૂછાય કે વાઘનું વૈજ્ઞાનિક નામ શું હતું? તો પેન્થેરા ટાઇગ્રિસ વાઘનું વૈજ્ઞાનિક નામ છે. મૂળ કઈ પ્રજાતિનું આ પ્રાણી છે? તો ખાસ યાદ રાખજો, બિલાડી પ્રજાતિનું આ પ્રાણી છે. વાઘનું આપણું રાષ્ટ્રીય પ્રાણી છે ત્યારે એનું લેટિન નામ શું હતું એવો પ્રશ્ન પૂછાય તો તે તમે યાદ રાખશો, પેન્થેરા ટાઇગ્રિસ લિન્નાયસ. વાઘની દ્રષ્ટિએ બીજી અગત્યની ચર્ચા કરીએ તો મિત્રો દર 4 વર્ષે વસ્તી ગણતરી થાય છે વાઘની. છેલ્લી વસ્તી ગણતરી 2014માં થઈ હતી અને ત્યારે ભારતમાં વાઘની સંખ્યા 2226 જેટલી નોંધાઈ હતી. 2226 આ વસ્તીમાં સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય કયું હતું એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો મિત્રો કર્ણાટક રાજ્ય. બીજા નંબરે આવે છે ઉત્તરાખંડ અને ત્રીજા નંબરે આવે છે મધ્યપ્રદેશ. અને વસ્તીની દ્રષ્ટિએ હું તમને આંકડો કહું ઓફિશિયલ તો 2014માં કર્ણાટક રાજ્યમાં 408 સિંહ હતા, ઉત્તરાખંડમાં 340 સિંહ મળી આવ્યા હતા અને મધ્યપ્રદેશની અંદર કુલ 308 સિંહ મળી આવેલા છે. અને તાજેતરમાં 2018માં વાઘની વસ્તી ગણતરી પણ થઈ ચૂકી છે, પરંતુ ઓફિશિયલ આંકડા હવે ટૂંક સમયમાં એટલે કે 2019માં જાન્યુઆરીમાં ડિક્લેર થવાના હતા, પણ હવે તે કદાચ ફેબ્રુઆરીના ટૂંકા સમયગાળામાં હાઇલાઇટમાં આવશે. તો મિત્રો, જ્યારે આ વાઘ વિષયક આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને તમે બધા ક્લાસ 3ની એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો એના વિશે ખાસ જાણવું જોઈએ. તમારા માટે એક અગત્યનો પ્રશ્ન હું પૂછું છું અને તેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ભારતમાં કુલ કેટલા ટાઈગર રિઝર્વ આવેલા છે તેનો આંકડો તમારે મને કહેવાનો છે. અને એક બીજો પ્રશ્ન પણ તમારા માટે કે ભારતમાં સૌથી વધારે વાઘ કયા ટાઈગર રિઝર્વમાં આવેલા છે? તો આનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં અચૂક કહેજો. આગળ વધીએ આજના સમાચારમાં. 26મી જાન્યુઆરીએ પ્રથમ ઇનામ કિસાન ગાંધી ટેબ્લોને મળ્યું. આપણે સૌએ જોઈ દિલ્હીમાં લાલ કિલ્લા ઉપર એટલે કે ત્યાં કણે જે ઇન્ડિયા ગેટથી લાલ કિલ્લા વચ્ચેનો જે રસ્તો છે તેના ઉપર જુદા જુદા રાજ્યોના ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. તો એની અંદર કિસાન ગાંધી ટેબ્લોને પ્રથમ ઇનામ મળ્યું છે. તો આગળ જોઈએ આ જ સમાચારમાં કે કિસાન ગાંધી ટેબ્લો 26મી જાન્યુઆરીની ગણતંત્રની પરેડમાં ICAR દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ICAR આનું પૂરું નામ શું છે તે જાણી લઈએ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. અહીં તમે લોગોમાં પણ જોઈ શકો છો ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. તો કિસાન ગાંધી ટેબ્લોએ કેન્દ્રીય મંત્રાલયોમાં પ્રથમ નંબર મેળવ્યો છે. તો બીજો પ્રશ્ન એ થાય કે જુદા જુદા રાજ્યો દ્વારા જે ટેબ્લો રજૂ કરવામાં આવ્યા તેમાં પ્રથમ ક્રમાંક કયા ટેબ્લોને મળ્યો? અહીં મિત્રો તમે જોઈ શકો છો કે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા આ ટેબ્લો રજૂ કરવામાં આવ્યો હતો જેને પ્રથમ નંબર મળ્યો છે.
એવી જ રીતે જુદા જુદા રાજ્યો દ્વારા જે ટેબ્લો રજૂ કરવામાં આવ્યા તેમાં ત્રિપુરા રાજ્યના ટેબ્લોએ પ્રથમ ઇનામ મેળવ્યું છે. ICAR ના કિસાન ગાંધી ટેબ્લો વિષયને એનો જે વિષય હતો પ્રથમ ઇનામ મળ્યું તે મિશ્ર ખેતી પશુઓની ખેતી. તો 70મા ગણતંત્ર દિવસની પરેડમાં કુલ 22 ટેબ્લો રજૂ થયા હતા, જેમાં 16 રાજ્યો તરફથી અને 6 કેન્દ્રના મંત્રાલયો તરફથી રજૂ કરવામાં આવ્યા હતા. અને જે ત્રિપુરા દ્વારા ટેબ્લો રજૂ કરવામાં આવ્યો તે મિત્રો તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો. અને ગુજરાત દ્વારા પણ જે ટેબ્લો રજૂ કરવામાં આવ્યો હતો તેનું નામ આપણે કરંટ અફેરમાં 2 દિવસથી જોઈએ છીએ, છતાં પણ એકવાર રિવાઇઝ કરી લઈએ કે ઐતિહાસિક દાંડી યાત્રાનો ટેબ્લો ગુજરાત દ્વારા ત્યાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીના સમાચારમાં કરંટ અફેરમાં આવે છે સમાનતા એક્સપ્રેસ. ભીમરાવ આંબેડકર અને ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલા સ્થળોને જોડીને ચાલુ થશે. આ સમાનતા એક્સપ્રેસ દ્વારા ભીમરાવ આંબેડકર અને ભગવાન બુદ્ધના જીવન સાથે સંકળાયેલા મહત્વના સ્થળોનો પ્રવાસ કરાવશે. અને આ સમાનતા એક્સપ્રેસ જે એક ટ્રેન છે કોના દ્વારા શરૂ કરવામાં આવી છે તે પણ આપણે જાણી લઈએ કે IRCTS દ્વારા કાર્યરત કરવામાં આવી છે. અહીં એક શબ્દ આવે છે IRCTC. તો IRCTC એનું ફૂલ ફોર્મ શું થાય છે તે પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન. તો મિત્રો ફરીથી એક યાદ કરી લઈએ. IRCTC નું ફૂલ ફોર્મ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન. આગળ વધીએ. આ ટ્રેન 14 એપ્રિલે નાગપુરથી શરૂ થવાની છે. અહીં તારીખ એક આવે છે 14 એપ્રિલ. 14 એપ્રિલ એટલે આપણા બંધારણના ઘડવૈયા કહેવાતા એવા ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ. આ ટ્રેન મુંબઈ, ઇન્દોર, બોધગયા, સારનાથ, લુંબિની, કુશીનગર અને દીક્ષાભૂમિ થઈને ચાલવાની છે. તો આ એક્સપ્રેસનું નામ, ટ્રેનનું નામ ખાસ યાદ રાખજો, સમાનતા એક્સપ્રેસ. આ સ્થળોના દર્શન કરવામાં કુલ કેટલા સમયની મુસાફરી કરવી પડશે તે પણ તમે જોઈ લો. 10 દિવસ અને 11 રાત્રિનો સમય લાગશે આ પ્રવાસ કરવામાં. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સમાચાર જોઈએ. તો આંતરરાષ્ટ્રીય સમાચાર જોઈએ. જીબુતીના રાષ્ટ્રપતિને પદ્મ વિભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો. જીબુતીના રાષ્ટ્રપતિને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો છે. જીબુતીના રાષ્ટ્રપતિ ઓમર ગુલેહ છે, જેની તસવીર પણ તમે અહીં જોઈ શકો છો. અને જીબુતી કયા ખંડમાં આવેલો દેશ છે? આફ્રિકા ખંડ. અહીં ચહેરો જોતા જ તમને ખ્યાલ આવી ગયો હશે. તો ઓમર ગુલેહ એ જીબુતીના રાષ્ટ્રપતિ છે. 70મા ગણતંત્ર દિવસના આગલા દિવસની સંધ્યાના સમયે તેમનું આ નામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર તેમના કાર્યોને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. તો અહીં વાત આવે છે પદ્મ વિભૂષણની. તો પદ્મ વિભૂષણ એ મિત્રો ભારતનું 2જા નંબરનું સર્વોચ્ચ સન્માન છે. પદ્મ વિભૂષણની શરૂઆત 1954માં કરવામાં આવી હતી. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો. સૌ પ્રથમ નંબરે આવે છે ભારત રત્ન, ભારતનો સર્વોચ્ચ સન્માન એવોર્ડ. બીજા નંબરે આવે છે પદ્મ વિભૂષણ, ત્રીજા નંબરે આવે છે પદ્મભૂષણ અને ચોથા નંબરે આવે છે પદ્મશ્રી એવોર્ડ. તો આ અગ્રતા ક્રમ તમને ખ્યાલ હોવો જોઈએ. શરૂઆત ક્યારથી થાય છે? 1954થી. આજના રમત ગમત જગત સમાચાર જોઈએ. તો નાઓમી ઓસાકા મહિલા ટેનિસમાં
WTA રેન્કિંગમાં પ્રથમ આવનાર એશિયન ખેલાડી બની ચૂક્યા છે. નાઓમી ઓસાકા મૂળ જાપાન દેશના ખેલાડી છે. જાપાનની કેપિટલ શું છે? ટોક્યો. જાપાનનું ચલણ શું છે? એન. તો મિત્રો, આ રમત જગત સમાચારમાં નાઓમી ઓસાકા વિશે જોઈએ તો નાઓમી ઓસાકાએ આ વર્ષના ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે. નાઓમી ઓસાકાએ વુમન ટેનિસ એસોસિએશન રેન્કિંગમાં નંબર 1નું સ્થાન મેળવી લીધું છે. તેમના વિશે જ આગળના સમાચાર જોઈએ તો કારકિર્દીમાં સતત બીજું ગ્રાન્ડ સ્લેમ જીતનાર નાઓમી ઓસાકા 1975 થી શરૂ થયેલી ક્યુટર રેન્કિંગ નંબર 1ના સ્થાને પહોંચનાર જાપાન અને એશિયાની મહિલા કે પુરુષ વિભાગમાં પ્રથમ ખેલાડી બની ગયા હોય એવા નાઓમી ઓસાકા છે. એશિયામાં પુરુષ લઈ લો કે સ્ત્રી, પણ પ્રથમ નંબરે આવનાર આ મહિલા છે નાઓમી ઓસાકા. તે વિશ્વમાં નંબર 1નું સ્થાન પ્રાપ્ત કરનાર કેટલામાં ખેલાડી બન્યા છે તે યાદ રાખો તો 26માં ખેલાડી બની ચૂક્યા છે. અને રમતગમત જગત ક્ષેત્રે ભારત પણ કંઈ કમ નથી. એને પણ પોતાનું સ્થાન કંઈક અદ્ભુત રીતે જાળવી રાખ્યું છે. એવી જ રીતે આજના ભારત લેવલના રમતગમત સમાચાર જોઈએ તો ભારતને શ્રીલંકા અને અખિલની જોડીએ મિક્સ એર રાઇફલમાં ગોલ્ડ અપાવ્યો છે. આ ટુર્નામેન્ટનું સ્થળ મ્યુનિચ જર્મનીનું એક શહેર છે મ્યુનિચ. ત્યાં કણે આ સ્પર્ધા યોજાઈ હતી. તો તે ટુર્નામેન્ટમાં શ્રીલંકા અને અખિલની જોડીને મિક્સ એર રાઇફલમાં ગોલ્ડ અપાવ્યો છે. જ્યાં એક ઘટના બની હતી જર્મનીમાં 1972માં ઓલિમ્પિક દરમિયાન ઇઝરાયેલના ખેલાડીઓને બંધક બનાવી દેવામાં આવ્યા અને ત્યાં તેમની હત્યા કરવામાં આવી અને પરિણામે તેને મ્યુનિચ હત્યાકાંડ તરીકે ઇતિહાસની ઘટનામાં ઓળખવામાં આવે છે. આ ટુર્નામેન્ટનું નામ એન્ડ ઇન્ટરનેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ હતું. અહીં જર્મની આવે છે તો જર્મનીની વાત કરીએ તો જર્મનીનું કેપિટલ શું છે મિત્રો? બર્લિન. અને જર્મનીનું ચલણ શું છે? યુરો. યુરો ઝોનનો જ એક સભ્ય છે. અને તમારા માટે એક નમ્ર રિક્વેસ્ટ છે, તમારે કોમેન્ટ બોક્સની અંદર જર્મનીના રાષ્ટ્રપ્રમુખ કોણ છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. આગળ વધીએ સમાચારમાં રમતગમત ક્ષેત્રે તે તો શ્રીલંકા સદાંગી અને અખિલ શ્યોરનની ભારતીય જોડીએ મિક્સ એર રાઇફલની ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જે તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. અખિલ શ્યોરન તો શ્રીલંકા સદાંગી અને અખિલ શ્યોરનની જોડીનો ફાઇનલમાં સ્કોર 502.9 હતો. તેમને કોને હરાવ્યા, તેની હરીફમાં કોણ હતું તે પણ જોઈએ તો શ્રીલંકા સદાંગી અને અખિલ શ્યોરનની ભારતીય જોડીએ રશિયાની ડોરિયા ડોવિના અને વ્લાદિમીર મેસ્લેનિકોવની જોડીને 2 પોઈન્ટથી હરાવી છે. પણ મિત્રો, આપણા માટે ગૌરવપૂર્ણ બાબત છે અને એ માટે આપણે આ 2 નામ ખાસ યાદ રાખવા જોઈએ. અને રમતગમત ક્ષેત્રે હજુ પણ આપણે આગળના સમાચાર જોઈએ તો ભારતની વનિતા ભારદ્વાજે એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અહીં તમે જોઈ શકો છો કે વિનિતા ભારદ્વાજ હાથમાં રાઇફલ છે તો એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે વિનિતા ભારદ્વાજે. અને બીજું સમાચારમાં છે કે હિના સિંધુને એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. તો હિના સિંધુ કઈ રમત સાથે સંકળાયેલા છે તો ખાસ યાદ રાખજો, એર પિસ્તોલ. પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે કોઈ ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલા છે, તો આ વસ્તુ તમારા ખ્યાલમાં હોવી જોઈએ. તો મિત્રો, આજનું કરંટ અફેર આપણે અહીં જોયું. જો તમને ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. એજ્યુ સફર પરિવાર તમારી પાસે આ જ અપેક્ષા રાખે છે. ધન્યવાદ.